હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? એવો બધા મજામાં જશો. તો અમારે જો બપોર પછી અચાનક જવાનું થયું મેરેજમાં, તો અમે બધા તૈયાર થઈને બેસી ગયા ગાડીમાં અને ગિફ્ટ પણ સાથે લઈ લીધી. તો ચલો આગળ તમને બતાવું છું કે અમે કઈ જગ્યાએ જઈએ છીએ મેરેજમાં. પણ એ પહેલાં જોઈ લો, આ ગેટ જેવા જે ઝાડ થઈ ગયા છે ને રોડ ઉપર, એ જોવાની ખૂબ મજા આવે છે. તો એ આનંદ માણતા માણતા અમે લોકો જઈ રહ્યા છીએ માંગરોળ. અને માંગરોળ અહીંયા જે મામા સરકાર, મામાની મોજ જે ઓળખાય છે એમની ત્યાં રસ્તા ઉપર આપણે હોટલ પણ છે. તો અમારે એને સારા એવા સંબંધ છે, તો અમે ત્યાં આવ્યા છીએ મેરેજની અંદર. અને મેરેજમાં પહોંચતાની સાથે જ અમને દર્શન થઈ ગયા મામા સરકારના. તો જો અહીંયા એના બાઉન્સરો છે અને એની જોડે નીકળી ગયા છે બહાર, એટલે અમે મળ્યા નથી. એ આવશે પછી અમે મળશું. અને અમે અહીંયા પહોંચીને જોયું તો અહીંયા ચાલુ હતા મામેરાની વિધિ. તો એ લોકોને કંઈક આ રીતે મામેરાનું વિધિ હોય છે, તો અમે મામેરાની વિધિ જોતા હતા. ત્યાર પછી જો સરકાર અહીંયા આવી ચૂક્યા છે અને એને મળે છે બધા મોટા મોટા વ્યક્તિઓ, કેમ કે એમને બધા એવા વ્યક્તિ સાથે સંબંધ હોય છે, કેમ કે એ બધે બહાર બહુ જતા હોય છે. તો પોલીસ હોય, મોટા મોટા રાજકારણી હોય કે પોલીસના કોઈ પણ હોદ્દેદાર હોય, એ બધા જ એમને અહીંયા મળે છે. અને ત્યાર પછી અમે જો બેસીને અહીંયા આવી ગયા હતા. તો અહીંયા છે મોજ મેલા, કેમ કે એ સરકારની મોજ છે, એટલે આ બધું ફ્રીમાં છે બાળકો માટે, મોટા માટે, જેને જેટલું ખાવું હોય એટલું. તો જો અહીંયા કઠપુતલીનો ખેલ પણ જોવા માટે રાખ્યો છે બાળકોને. સૂતરફેણી ફ્રીમાં છે, ચનાચોર ગેમ્સ છે. પછી અહીંયા આ રીતના ગેટ રાખેલો છે, ત્યાં બધા સેલ્ફીને ફોટાને પાડે છે. અને અહીંયા જો આ પહેલાંની જે વસ્તુ વિસરાતી જતી હતી ને, એ બધી રાખેલી છે. એ બધું અહીંયા રાખેલું છે, વલોણું ને બધું છે. અને એ જોતાં જોતાં અમે થોડાક આગળ આવ્યા. તો અહીંયા જો બહેનો માટે ગિફ્ટ પણ રાખેલી છે. તો આ બંગડી સ્ટોલ છે અને અહીંયા આગળ બધો એનો કાર્યક્રમ છે, મોજ મેલા. તો અહીંયા જો કલાકારો આવ્યા છે અને ત્યાં એ કાર્યક્રમ ચાલુ થવાનો છે અને બહુ મસ્ત ડેકોરેશન છે. ત્યાર પછી અમે લોકો બેસી ગયા હતા જમવા, અને જમીને પછી અમે ખાધું આઈસ્ક્રીમ. અને અહીંયા જો જમણવાર પણ ચાલુ છે, અને જમણવારનું ડેકોરેશન કંઈક આ રીતના છે. તો બહુ સરસ રીતે જમણવારનું બધું ગોઠવેલું છે અને જમણવાર પણ બહુ મસ્ત હતો. તો બધું ખાવાની અને બહુ ફૂલ એન્જોય કર્યું અમે લોકોએ. પછી આઈસ્ક્રીમ પણ ખાધું અને ત્યાંથી નીકળીને અમે પાછા ફરી આવી ગયા છીએ અહીંયા મોજ મેલાની અંદર. તો જો અહીંયા બધા મસ્ત ગોઠવાઈ ગયા છે અને કાર્યક્રમ પણ જો સ્ટેજ ઉપર મસ્ત ચાલુ છે. તો અમને જોવાની માણવાની ખૂબ મજા આવી. તો આ સરકાર જોડે અમારે એવા સરસ સંબંધ છે કે અમે એના હરેક પ્રસંગમાં આવવાનું અમને આમંત્રણ હોય જ છે. તો અમે લોકો આવતા હોઈએ છીએ. સરસ મજાની ગિફ્ટ આપી, પ્રસંગને અમે માણ્યો અને માણીને હવે અમે લઈશું વિદાય. તો જો અહીંયા મસ્ત બધો પ્રસંગ છે. મેં ઇન્સ્ટામાં, ફેસબુકમાં બધે જ મૂકેલા છે. ને આ છે એનો ગેટ. મોર મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ.